નમસ્કાર પશુપાલક મિત્રો, હું છું બાવળિયા ગોરધન અને મારી યુટ્યુબ ચેનલ દેવાંશી ડેરી ફાર્મમાં બધા મિત્રોનું સ્વાગત છે. તો મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ જે અમારા તબેલાની અંદર જે અમારે લક્ષ્મી ગાય કરી અને આજે દિવસે 10:30 વાગે વિહાણેલી છે. તો એની સંપૂર્ણ માહિતી દઈશું, તો વિડીયોમાં બન્યા રહીજો. અને જે મિત્રો અમારી ચેનલમાં નવા હોય તે લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો, જેથી આવી અવારનવાર માહિતી મળતી રહે. તો મિત્રો, આપણે જે લક્ષ્મી ગાય વિહાણી છે એ આપણે જો દિવસના 10:30 વાગે વિહાણી છે. અને તારીખની વાત કરવી તો તારીખ છે 30 જૂન આજે, અને દિવસના 10:30 વાગે વિહાણેલી છે. અને આપણે જે મેલી કે અમુક વિસ્તારમાં જર કહેતા હોય એ પણ હજી નથી પડી. અને વાસળી આવી છે મિત્રો, જે પ્યોર એસએફમાં આપણે 100% બીજદાન મેકાયેલું હતું. આપણે જે માહી મેમ્બર સેવી એમાં જે માહીની અમારે ગાડી આવે છે એના દ્વારા બીજદાન કરાયેલું હતું. અને આ બસડી આવી છે. વાસળી પણ બહુ મોટી આવી છે, જબરી, જાણે એમ થાય કે 1 મહિનાની છે એવડી આવી છે. અને આ અમારી લક્ષ્મી ગાય કરી અને શિંગડાવાળી ગાય છે. અને આ ગાયને અમારે મિત્રો આગલા વેતરમાં દૂધ એવું એક ટાઈમનું 12 લીટર જેવું હતું. અને આ વખતે આપણે જે વિહાણા પહેલાં જે આપણે ટ્રાન્ઝેક્શન ફીડ આવે છે એ આપણે આ ગાયને આપ્યું છે. અને કઈ કંપનીનું આપ્યું છે અને શું એની કિંમત હોય છે એ વિડીયોમાં આપણે આગળ બતાવશું, તો વિડીયોમાં બન્યા રહીજો. આ ગાય હજી જર નથી પડે એટલે હેઠે બેહવાની તૈયારી કરી રહેશે. અને હજી આને આપણે કાંઈ મગફળીનો પાલો આવે જે ભૂસું કહેવાય એ જે સારામાં આપ્યું છે. અને તમે જોઈ શકો છો જે જર હેઠી હાલી આવે છે. જર થોડી બારી આવતી રહેશે. હવે લગભગ મને લાગે છે કે 10 થી 15 મિનિટમાં જર બધી બારી આવતી રહેશે. અને આ બાજુ આપણે જે ગાયને મગફળીનો પાલો આપ્યો હતો એ છે. મિત્રો, તમે જોઈ શકો છો કે જર ધીમે ધીમે બારી આવે છે. અને હમણાં લગભગ 15-20 મિનિટમાં પડી જાય છે. અને આપણે બસડી છે, હોઈ ગઈ છે. અત્યારે ઊભું થવા માટે ઊભી કરી પણ ઊભી નથી થતી. તો મિત્રો, આ આપણે જે ટ્રાન્ઝેક્શન ફીડ આપણે આ ગાયની આપણે આપ્યું છે એ કેટલું કામ આપે છે એ આગળ બીજા વિડીયોમાં આપણે સંપૂર્ણ માહિતી આપશું. અને આ બાજુ આપણે બીજી ગાયો બધી આરામ કરે છે અને વાઘોલ કરે છે. જે આપણે દિવસનો ટાઈમ છે, અત્યારે 12 વાગવાના આળેગાળે છે. તો આપણે સવારે મિત્રો બધાય ગાયોને આપણે સવારે દૂધ દોયા પછી જે મિલ્કિંગ કર્યા પછી આપણે નીણસારો આપીએ છીએ સવારે 7 વાગ્યે. અને પછી પાણી પાઈ અને આખો દિવસ કોઈ પણ જાતની નીણ આપતા નથી. પછી સાંજકના ટાઈમે આપણે દોવાનો ટાઈમ હોય એ પહેલાં આપણે 5 વાગ્યાને નીણ આપીએ છીએ. અને પછી તરત નીણ આપ્યા પછી દોવાનું ચાલુ કરી દેવી છે. અમારે પાડીનું નામ ટીનકી છે, જે 6 મહિનાની ગાભણ છે. એ પણ હજી 4 મહિના પછી વિહાય છે. અને આ અમારે મોતી વાસળી તૈયાર થાય છે.
આ બાજુ અમારે ભેંસનું નામ શકુ છે, જે અત્યારે મિલ્કિંગ ઉપર ચાલુ છે અને ટાઈમનું 4-5 લીટર દૂધ આપે છે એક ટાઈમનું. તો મિત્રો ચાલો આપણે જે આગળ જે આ ગાયને આપણે જે ટ્રાન્ઝેક્શન ફીડ આપ્યું હતું એ બતાવશું અને એની કિંમત શું છે એ પણ જણાવશું. તો વિડીયોમાં બન્યા રહીજો. તો મિત્રો તમે જોઈ શકો છો આપણે આ તિવાના કંપનીનું જે T20 ડ્રાય કરીને આવે છે, તમે જોઈ શકો છો T20 ડ્રાય એટલે આ જે ટ્રાન્ઝેક્શન ફીડ આવે છે, જે આની કિંમત આપણે અમારે અહીંયા 1950 રૂપિયા છે અને 50 કિલોની ભરતીમાં આવે છે. તે આપણે 20 દિવસની વાર હતી ત્યારે આપી હતી અને આ અત્યારે પૂરી થઈ ગઈ છે. આ આપણે જે ગાયને 20 દિવસની વાર હતી ત્યારે આપેલી હતી, તો આનું રિઝલ્ટ કેવું મળે છે એ આપણે આગલા વિડીયોમાં બતાવશું. જ્યારે ગાય મિલ્કિંગ ઉપર જે 20-25 દિવસ પછી પીક લેવલ ઉપર આવે દૂધમાં, ત્યારે આપણે બતાવશું કે આનું આપણને રિઝલ્ટ કેવું મળ્યું છે. અને મિત્રો આગળ આપણે જો અમારે ગાયો દોવાનું મિલ્કિંગ કરવાનું મશીન છે, જે નાનામાં નાનું મોડલ આવે એ આપણે લીધેલું છે. જે આપણે લીધું એને લગભગ 3 વર્ષ ઉપર થઈ ગયું છે અને આની કિંમત લીધી ત્યારે 25,000 હતી અને સારું એવું કામ આપે છે. અને આ આપણે ગૌધન કરીને કંપની છે એમાંથી મંગાવેલું હતું અને આની આપણે ઓનલાઈન મંગાવ્યું હતું. ત્યારે પહેલાં 3,000 આપણે ઓનલાઈન ટ્રાન્સફર કર્યા, પછી એવડા એ લોકો આપણને મશીન મોકલે છે. આપણે એડ્રેસ આધાર કાર્ડ આપવાનું રહેશે અને બાકીના પૈસા ઘરે પહોંચ્યા પછી આપવાના રહેશે. તો આપણે આગળ ગાયનું માહિતી જોઈશું કે આપણે ગાયને ઝર કેટલી નીચે આવતી રહી છે. મિત્રો તમે જોઈ શકો છો આ બાજુ આપણે ગાયને ઝર ઘણી બધી નીચે આવતી રહી છે, જે મેલી કહેવામાં આવે છે ત્યાં. અને હવે લગભગ જાજી અંદર હશે પણ નહીં, થોડાક ટાઈમમાં લગભગ 5 મિનિટમાં બહાર આવતી રહેશે. અને આ અમારા તબેલાની જે પહેલા વેતરની વાછડી જે અમે નામ ચાલુ રાખેલું છે, જે અમારા ઘરે આ બાજુ અમારે સની ગાય જે છે એની વાછડી છે, આ ચાલુ છે. અને આને પહેલા વેતરમાં આપણે 11 લીટર સુધી દૂધ દોયેલું છે. અત્યારે હાલમાં 8 થી 9 લીટર દૂધ આપે છે. અને આ આપણે ઘરે તૈયાર કરેલી છે મિત્રો. તો ઘરે તૈયાર કરવી પશુની તો કંઈક વાત જ અલગ હોય છે. અને જે આપણે વેચાતા લાવી એમાં તો કંઈ બહુ મજા નથી આવતી. આપણે ઘરે તૈયાર કરવામાં ખર્ચો ઘણો બધો પણ લાગતો હોય છે. અને ઘરે તૈયાર કરેલું પશુ માંદું બીમાર ઓછું પડે છે. એટલે જે કોઈ પશુપાલક જોતા હોય અને ખેડૂત ગમે જોતા હોય, તબેલો કરવાની ઈચ્છા હોય, તો ઘરે વાછડી તૈયાર કરે તો એમાં સક્સેસ થવાના ચાન્સ વધારે રહેશે. તો મિત્રો ધીમે ધીમે આપણા ગાયને ઝર નીચે આવે છે અને હવે લગભગ 2-5 મિનિટમાં પડી જવી જોઈએ. મિત્રો તમે જોઈ શકો છો ગાયના આંચળમાંથી અત્યારે લગભગ દૂધ રેડું રેડું ટપકવા માંડ્યું છે. જે આરોહો ચડ્યો હોય એટલે દૂધ રેડું રેડું હાલ્યું જાય છે. તો મિત્રો તમે જોઈ શકો છો અત્યારે આપણે ગાયને ઝર પડી ગઈ છે અને થોડું જાજુ કદાચ રહી ગઈ હોય તો તૂટી ગઈ છે અને એ પણ થોડીક વારમાં પડી જશે.
તો આજના વિડીયોમાં મિત્રો એટલું જ. અને આપણે જે આ વાસળીનું જે આગળ નામ નથી રાખ્યું, તો આગળ આપણે એનું નામ શું રાખશું એ આગલા વિડીયોમાં માહિતી આપશું. અને આ વાસળી કેવી તૈયાર થાય છે, જે આપણે 100% એસએફનું બીજદાન કરાયેલું હતું, તો આપણે આગળ વિડીયોમાં માહિતી આપશું. તો અમારો વિડીયો કેવો લાગ્યો એ કોમેન્ટમાં જરૂર મિત્રો જણાવજો. અને આગલા વિડીયોમાં મળશું. ત્યાં સુધી આપણે બીજા વિડીયોમાં વાસળી કેવડી તૈયાર થાય છે એ સંપૂર્ણ માહિતી આપશું. જય જવાન જય કિસાન.